અમીરગઢ તાલુકાના ધનપુરા વીરમપુર ગામે પ્રાથમિક શાળામાં બાળકો અભ્યાસના સાથે સાથે પૂરતી સવલત ન મળતા એનએસયુઆઈ પ્રદેશ મહામંત્રી તેમજ એનએસયુઆઈ મહામંત્રી તેમજ ધનસુરા ગામના સરપંચ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં પ્રાથમિક શાળા ખાતે ધસી આવ્યા હતા અને બાળકોની સમસ્યાને લઈ પ્રાથમિક શાળા ખાતે ધસી આવી આચાર્ય તેમજ જિલ્લામાંથી આવેલ જે ટ્રાન્સપોર્ટના કોર્ડિનેટરને બાળકોની સમસ્યાઓની ધારદાર રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆત કરતા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને જણાવ્યું હતું કે જો આગામી સમયમાં કરેલા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તેમજ તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી। જો ટ્રાન્સપોર્ટેશન સુવિધામાં એક તો પહેલા સરકાર શ્રી દ્વારા અમુક ધારાધોરણ નક્કી કરેલા હોય પરિપત્રની અંદર કે 1 થી 5 ધોરણનું બાળક હોય તો 1 કિલોમીટર દૂરથી ચાલીને આવતું હોય તો એને આપણે સરકારી શાળામાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપીએ છીએ। બીજું 6 થી 8 નું બાળક હોય જે 3 કિલોમીટર દૂરથી આવતું હોય તો એને આપણે આ ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપીએ છીએ। અને બીજું એવું હોય છે કે આપણે જે ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપતા પહેલા પૂર્વ મંજૂરી પહેલા ડ્રાઈવર તેમજ ગાડીના તમામ ડોક્યુમેન્ટ તપાસવામાં આવતા હોય કે જેમ કે ડ્રાઈવરની પાસે એનું લાયસન્સ છે, બીજું એની પાસે 300 રૂપિયાનું સોગંદનામું લેવામાં આવે છે કે જેની અંદર કોઈ પણ પ્રકારનો નશો કરતો નથી, કોઈ ગુનામાં સંડોવાયેલો નથી, આવું આપણે એક પ્રમાણપત્ર લેતા હોઈએ છીએ ડ્રાઈવર જોડેથી। બીજું ડ્રાઈવરની ગાડી પાસેથી એક પ્રમાણપત્ર લેતા ગાડીના પૂરો વીમો પૂરો હોવો જોઈએ, એનું આરસી બુક હોવી જોઈએ, પીયુસી હોવું જોઈએ। આ બધી માહિતી આપણે પહેલા પૂર્વ મંજૂરી આપતા પૂર્વ પહેલા લેતા હોઈએ છીએ। પછી બીજું કે આપણે જે સરકારી શાળામાં દરેક શાળામાં મંજૂરી આપતા પહેલા એક જીપીએસ સિસ્ટમ દ્વારા એક વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવેલું ગાંધીનગરથી। આ ટ્રેકિંગ દ્વારા બાળકની ઘરેથી શાળા સુધી આવતા જતા આનું ટ્રેક કરવાનું હોય। આજે ધનપુરા પ્રાથમિક શાળામાં વાલીઓની અને બાળકોની એક કમ્પ્લેનો હતી કે સ્કોલરશિપ મળી નથી। મધ્યાહન ભોજન યોજનામાં એકના એક મેનુ રોજે રોજ આપવામાં આવે છે, એ પણ ક્વોલિટી વાળું નથી આપવામાં આવતું। અને જે શિક્ષણનો બાબતો હતી, ટ્રાન્સપોર્ટેશનની બાબતો હતી, આ બધી બાબતે રેગ્યુલર આ શાળાની કમ્પ્લેનો મળતી હતી। એટલે આજે એનએસયુઆઈ દ્વારા ઈશ્વરભાઈ ડામોર પ્રદેશ મહામંત્રી અને હું નીતિનભાઈ પટેલ એનએસયુઆઈ પ્રદેશ મહામંત્રી બધે સાથે મળી અને પ્રિન્સિપાલ, સીઆરસી, ટીપીઓ અને ડીપીઓ સુધી આ મેસેજ મોકલ્યા છે કે આ તાત્કાલિક ધોરણે આનું સોલ્યુશન લાવવામાં આવે। અને આ શિક્ષણ શાખાના અધિકારીઓને એક સૂચન કરવા માંગુ છું કે આ વાલીઓને આટલી મોટી સમસ્યાઓ છે, સ્કૂલોમાં આ રીતનું તંત્ર ચાલે છે અને તમે કઈ વિઝિટો કરો છો, ટીપીઓ હોય, સીઆરસી હોય, બીઆરસી હોય અને ડીપીઓ છે, એ લોકો કઈ કાર્યવાહી ક્યાં કામ કરે છે? એમની જવાબદારી છે કે અહીંયા રેગ્યુલર એમને જે મધ્યાહન ભોજનમાં જે મેનુ છે જે ગવર્મેન્ટે નક્કી કર્યું છે એ પ્રમાણે મળવું જોઈએ। અહીંયા પ્રિન્સિપાલ એવું કહે છે કે અમારી જોડે સ્ટોક નથી આવતો એટલે અમે રેગ્યુલર એમને દાળ, ઢોકળી અને ભાત જ આપીએ છીએ। તો એક બાજુ સરકાર એવું કહે છે કે અમે પૂરતા પ્રમાણમાં સ્ટોક આપીએ છીએ, તો હવે સ્ટોક જાય છે ક્યાં એ તપાસનો વિષય છે। એટલે અમે માગણી કરી છે કે તાત્કાલિક ધોરણે આ સોલ્યુશન આપવામાં આવે અને સીઆરસી આની બાંયધરી લીધી છે। હવે તમામ વાત કરવામાં આવે તો ધનપુરાના જે ગ્રામજનો છે એ તમામ વાલીઓ આજે ભેગા થઈને આચાર્ય શ્રી જોડે રજૂઆત માટે આવેલા હતા કે જે ભમરિયા જે બાજુમાં છે ત્યાં જે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ચાલુ હતી જેના કારણે વિદ્યાર્થીઓ વાનમાં બેસીને ભણવા માટે આવતા હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી એ વાન બંધ થઈ જતા વિદ્યાર્થીને 3-3, 4-4 કિલોમીટર ચાલતા આવવું પડે છે। જેના કારણે માન લો કે વિદ્યાર્થી ચાલતું આવે, કોઈ સાધન એમને અકસ્માત કરીને જાય તો એને જાન પણ ગુમાવવી પડે એમ છે। એના સિવાય શિષ્યવૃત્તિના પણ ઘણા બધા પ્રશ્નો હતા, જે જમવાનું આવે છે એ જમવામાં પણ ઘણા બધા પ્રશ્નો હતા। એ તમામ પ્રશ્નો તમામ વાલીઓ સાથે રહી આજે આચાર્ય સમક્ષ મૂક્યા છે। આચાર્યશ્રીએ બાંયધરી આપી છે કે જે પણ પ્રશ્નો છે એ તમામે તમામ પ્રશ્નોનું અમે તત્કાલ ધોરણે નિરાકરણ લાવીશું। હવે આવનારા સમયમાં જોવાનું રહેશે કે આચાર્યશ્રી એનું કેટલા સમયમાં નિરાકરણ લાવે છે। આવનારા સમયમાં જો નિરાકરણ નથી આવતું તો વાલીઓને સાથે રાખી, વિદ્યાર્થીઓને સાથે રાખી જે પણ આગળના અમારા કાર્યક્રમ કરવાના થશે એ અમે કરીશું। અમારા ગામમાં એ પ્રશ્ન હતો કે શાળાનો આજથી મળે સ્કોલરશિપનો એક પ્રશ્ન હતો, એનો પણ હવે સોલ્યુશન સાહેબ લાવવા માટે તૈયાર છે। એટલે અમારે એ બધું સમાધાન થઈ ગયું। એક જમવાની વ્યવસ્થાની તકલીફ હતી એનું પણ હવે સાહેબે માથે લીધું। બીજું પછી એક ટ્રાન્સપોર્ટરનું હતું એ પણ સાહેબે અમને 11 તારીખ સુધી માથે લીધું, એટલે એનો અમારો પ્રશ્ન નિરાકરણ કમ્પ્લીટ સોલ્વ થઈ ગયું। જો ટ્રાન્સપોર્ટેશન સુવિધામાં એક તો પહેલા સરકાર શ્રી દ્વારા